2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર અમરાઈવાડી વિધાનસભાની અંદર એક જ નારો ગુંજતો હતો, ધંભઈ આવે છે, ધંભઈ આવે છે. અત્યારે 2024 લોકસભાની ચૂંટણીની પહેલાં ધંભઈ આવી જ ગયા છે. હવે એ ક્યાં આવ્યા છે એ આપણે ધર્મેન્દ્ર શાંતિલાલ પટેલ ઉર્ફે ધમભાઈને પૂછશું કે ધમભાઈ, કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે આપે, હવે શું આપ ભાજપમાં આવી રહ્યા છો? મેં કોંગ્રેસ પક્ષમાંથી પ્રાથમિક પદે અને તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે. અમારા પ્રદેશ પ્રમુખને પીસીસીમાં અમે રાજીનામું મોકલી દીધું છે. એ ફાઇનલ વસ્તુ છે કે કોંગ્રેસ પક્ષમાંથી મેં રાજીનામું આપી દીધું છે. ધમભાઈ, જે રીતે આપ ગ્રાઉન્ડ લેવલે વિપક્ષમાં હતા ત્યારે જે તે અધિકારીને ગ્રાઉન્ડ લેવલે આપની શૈલીમાં કામ કરાવતા હતા, શું ભાજપમાં આવીને કે બીજા પક્ષમાં જોડાઈને આ જ રીતે કામ ચાલુ રહેશે? પ્રજાની સેવા આ જ રીતે ચાલુ રહેશે? અમરેલી વિધાનસભાની તમામ જનતા, તમામ મતદારનો હક છે મારી જોડે કામ લેવાનો, અને કામ કરવાનું મારું કર્મ છે અને મારે કરવું જોઈએ, કારણ કે હું 2 વખત વિધાનસભા લડ્યો છું. જનતા અને અમરેવાડીના જે રહીશો છે એમને તમામ સુખાકારી માટે ભલે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, મેં રાજકારણ છોડ્યું નથી. હું રાજકારણમાં રહેવાનો જ છું અને અમરેવાડી વિસ્તારના તમામ નાગરિકોનો ન્યાય માટે, એમની વ્યવસ્થા માટે જે રીતે હું કરતો હતો કામ, એનાથી ડબલ તાકાતથી હું કામ કરવાનો છું. બીજું એવું પૂછવું છું ધમભાઈ કે આપ કેટલા સમયમાં બીજા પક્ષમાં જોડાશો? મેં રાજીનામું આપ્યું છે તે જ દિવસથી બધા મારા સમર્થકો, મારા શુભેચ્છકો બધા આવે છે, એમની વાત સાંભળું છું. શું કરવું એ મારા સમર્થકો અને શુભેચ્છકોનો વાત સાંભળી અને આગામી 1-2 દિવસમાં જ મારો નિર્ણય હું જાહેર કરવાનો છું અને એ દિશામાં આગળ વધવાનો છું. તો આપ જોઈ રહ્યા છો, આ હતા ધમભાઈ. માધ્યમ ન્યૂઝ, પ્રવીણ જોશી, અમદાવાદ.